આંકડાશાસ્ત્ર પ્રાસ્તાવિક. આ પ્રકરણમાં આપણે વર્ગીકૃત માહિતીના મધ્યક, મધ્યસ્થ અને બહુલક અને વર્ગીકૃત માહિતી માટે ઓજાયવ તરીકે ઓળખાતા માહિતીના સંચય આવૃત્તિ વક્ર વિશે જાણકારી મેળવીશું. વર્ગીકૃત માહિતીનો મધ્યક. અવર્ગીકૃત માહિતીના અવલોકનોના સરવાળાને અવલોકનોની કુલ સંખ્યા વડે ભાગવાથી જે સંખ્યા મળે તેને મધ્યક કહે છે. યાદ કરો કે જો x1, x2, x3 અપ ટુ xk એ k અવલોકનો હોય અને f1, f2, f3 અપ ટુ fk એ અનુક્રમે તેમની આવૃત્તિ હોય તો અવલોકનોની કિંમતનો સરવાળો f1x1 પ્લસ f2x2 પ્લસ f3x3 પ્લસ અપ ટુ પ્લસ fkxk થાય અને કુલ આવૃત્તિ n f1 પ્લસ f2 પ્લસ અપ ટુ પ્લસ fk ઇઝ ઇક્વલ ટુ કેપિટલ સિગ્મા i 1 to k fi બને. માટે માહિતીનો મધ્યક x બાર ઇઝ ઇક્વલ ટુ f1x1 પ્લસ f2x2 પ્લસ અપ ટુ પ્લસ fkxk હોલ અપોન f1 પ્લસ f2 પ્લસ અપ ટુ પ્લસ fk. આપણે સરવાળો ગ્રીક સંકેત કેપિટલ સિગ્મા દ્વારા દર્શાવ્યો છે. માટે x બાર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 1 ટુ k fixi અપોન કેપિટલ સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 1 ટુ k fi. વળી સંદિગ્ધતાને અવકાશ ન હોય ત્યારે x બાર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ સિગ્મા fixi અપોન સિગ્મા fi લખી શકાય છે, જ્યાં i એ 1 થી k સુધી કિંમત ધારણ કરે છે. ઉદાહરણ 1. 2 વર્ગોના 100 વિદ્યાર્થીઓએ ગણિતમાં 100 ગુણના પ્રશ્નપત્રમાં મેળવેલ ગુણ નીચે મુજબ છે. મેળવેલ ગુણ xi, વિદ્યાર્થીની સંખ્યા fi 15, 2, 20, 3, 25, 7, 32, 4, 35, 10, 45, 12, 50, 9, 60, 8, 70, 6, 77, 8, 80, 11, 85, 9, 90, 4, 92, 2, 95, 3, 99, 2. વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણની સરેરાશ શોધો. ઉકેલ. મધ્યક શોધવા માટે xi સાથે તેને સંગત fi વડે ગુણવા પડે. મેળવેલ ગુણ xi, વિદ્યાર્થીઓની સંખ્યા fi, fixi 15, 2, 30, 20, 3, 60, 25, 7, 175, 32, 4, 128, 35, 10, 350, 45, 12, 540, 50, 9, 450, 60, 8, 480, 70, 6, 420, 77, 8, 616, 80, 11, 880, 85, 9, 765, 90, 4, 360, 92, 2, 184, 95, 3, 285, 99, 2,
198. कुल सिग्मा fi is equal to 100. सिग्मा fi xi is equal to 5921. હવે x bar is equal to sigma fi xi upon sigma fi is equal to 5921 upon 100 is equal to 59.21. માટે વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણની સરેરાશ 59.21 છે. વ્યવહારમાં માહિતી ઘણી મોટી હોય છે, માટે અર્થપૂર્ણ અધ્યયન માટે આપણે તેને વર્ગીકૃત માહિતીમાં ફેરવવી પડે. હવે આપણે ઉપરની માહિતીને વર્ગ લંબાઈ 15 લઈને વર્ગીકૃત માહિતીમાં ફેરવીશું. કારણ કે સામાન્ય રીતે આપણે 6 થી 8 વર્ગો લઈએ છીએ અને આપણી માહિતીનો વિસ્તાર 90 છે, માટે આપણે વર્ગ લંબાઈ 15 લઈએ છીએ. જ્યારે આપણે વર્ગની સામે આવૃત્તિ ફાળવીએ છીએ ત્યારે કોઈ અવલોકન કોઈ વર્ગની ઉર્ધ્વ સીમા જેટલું હોય ત્યારે તેને તે પછીના વર્ગમાં લઈશું. ઉદાહરણ તરીકે 7 વિદ્યાર્થીઓએ 25 ગુણ મેળવ્યા છે, તો તે વિદ્યાર્થીઓનો સમાવેશ વર્ગ 10 થી 25 ને બદલે 25 થી 40 માં થાય. આવૃત્તિ વિતરણ કોષ્ટક આ પ્રમાણે છે. વર્ગ વિદ્યાર્થીઓની સંખ્યા 10 to 25 5, 25 to 40 21, 40 to 55 21, 55 to 70 8, 70 to 85 25, 85 to 100 20. હવે આપણે સતત વર્ગીકૃત માહિતીનો મધ્યક કેવી રીતે શોધવો તે જોઈશું. અહીં આપણે x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fi xi અપોન સિગ્મા fi નો ઉપયોગ કરીશું, જ્યાં આપણે xi એ વર્ગની મધ્ય કિંમત જે આખા વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે અને fi એ તે વર્ગની આવૃત્તિ લઈશું. દરેક વર્ગના અવલોકનો એ તેની મધ્ય કિંમતની આજુબાજુ આવેલા હોય છે તેમ ધારી લઈશું. ઉપરાંત મધ્ય કિંમત ઇઝ ઇક્વલ ટુ વર્ગની ઉર્ધ્વ સીમા વત્તા વર્ગની અધઃ સીમા હોલ અપોન 2. ઉપરના કોષ્ટકમાં વર્ગ 10 to 25 ની મધ્ય કિંમત ઇઝ ઇક્વલ ટુ 10 પ્લસ 25 હોલ અપોન 2 ઇઝ ઇક્વલ ટુ 17.5. તે જ રીતે આપણે બીજા વર્ગોની મધ્ય કિંમતો કોષ્ટકમાં દર્શાવ્યા પ્રમાણે શોધીશું. વર્ગ વિદ્યાર્થીની સંખ્યા fi, મધ્ય કિંમત xi, fi xi, 10 to 25 5, 17.5 87.5, 25 to 40 21 32.5 682.5, 40 to 55 21 47.5 997.5, 55 to 70 8 62.5 500 70 to 85 25 77.5 1937.5 85 to 100 20 92.5 1850. कुल सिग्मा fi is equal to 100. Sigma fi xi is equal to 6055. માટે આપેલ માહિતીનો મધ્યક x બાર is equal to sigma fi xi upon sigma fi is equal to 6055 upon 100 is equal to 60.55. મધ્યક શોધવાની આ રીતને સીધી રીત કહે છે, એટલે કે ડાયરેક્ટ મેથડ કહે છે. આપણે જોઈ શકીએ છીએ કે કોષ્ટકોની સરખી જ માહિતી છે અને મધ્યક શોધવા
એક સરખું જ સૂત્ર વાપરીએ છીએ, પરંતુ પરિણામો બંનેના જુદા જુદા છે. આ બેમાંથી કયું વધુ સચોટ છે? કોષ્ટકમાં મધ્ય કિંમતોના અનુમાનના કારણે બંને કિંમતો જુદી પડે છે. 59.21 એ સાચો મધ્યક છે, જ્યારે 60.55 એ મધ્યકનું આસન્ન મૂલ્ય છે. વર્ગના અવલોકનો મધ્ય કિંમતની આજુબાજુ કેન્દ્રિત છે તેવું અનુમાન કરવામાં આવે છે. દરેક વખતે xi અને fi કિંમતો નાની ન હોય. આવી પરિસ્થિતિમાં xi અને fi નો ગુણાકાર કંટાળાજનક અને સમય પણ વધારે લે છે. આવી પરિસ્થિતિમાં આપણે ગણતરીને ટૂંકી કરવાની પદ્ધતિ વિચારીએ. આ પ્રમાણે આપણે fi ને કશું કરી શકતા નથી, પરંતુ આપણે xi ને ઘટાડી શકીએ કે જેથી ગણતરી સરળ બને. આ માટેનું પ્રથમ સોપાન છે કે કોઈ એક xi ને ધારેલા મધ્યક તરીકે લઈએ અને તેને એ વડે દર્શાવીએ. આપણે x1, x2 અપ ટુ xn ના મધ્યમાં હોય તેને એ તરીકે પસંદ કરી શકીએ. di ઇઝ ઇક્વલ ટુ xi માઇનસ a શોધો. નોંધ: ખરેખર તો એ કોઈ પણ અનુકૂળ સંખ્યા હોઈ શકે. નીચેની સાબિતીમાં આથી કોઈ ફરક પડતો નથી. d બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fi di અપોન સિગ્મા fi ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fi ઇન્ટુ બ્રેકેટ xi માઇનસ a હોલ અપોન સિગ્મા fi ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fi xi અપોન સિગ્મા fi માઇનસ a ઇન્ટુ સિગ્મા fi અપોન સિગ્મા fi ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fi xi અપોન સિગ્મા fi માઇનસ a. માટે d બાર ઇઝ ઇક્વલ ટુ x બાર માઇનસ a. માટે x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ d બાર. માટે x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા fi di અપોન સિગ્મા fi. fi di શોધો. સિગ્મા fi di કોષ્ટકમાં દર્શાવેલ છે. a ઇઝ ઇક્વલ ટુ 62.5 લો. વર્ગ વિદ્યાર્થીની સંખ્યા fi, મધ્ય કિંમતો xi, di ઇઝ ઇક્વલ ટુ xi માઇનસ a. fi di 10 to 25 5 17.5 minus 45 minus 225 25 to 40 21 32.5 minus 30 minus 630 40 to 55 21 47.5 minus 15 minus 315 55 to 70 8 62.5 0 0 70 to 85 25 77.5 15 375 85 to 100 20 92.5 30 600. n is equal to 100. Sigma fi di is equal to minus 195. હવે x બાર is equal to a plus sigma fi di upon sigma fi. સૂત્રમાં કિંમતો મૂકતા x બાર is equal to 62.5 plus minus 195 upon 100 is equal to 62.5 minus 1.95 is equal to 60.55. વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણની સરેરાશ 60.55 છે.
ઉપયોગમાં લીધેલી ઉપરની રીતને ધારેલ મધ્યકની રીત કહે છે. પ્રવૃત્તિ 1. ઉપરોક્ત કોષ્ટકમાંથી એની કિંમત 17.5, 32.5 વગેરે લો અને દરેક વિકલ્પમાં એક્સ બારની કિંમત શોધો. તે પ્રત્યેક વિકલ્પમાં સમાન હશે, એટલે કે 60.55 મળશે. આથી આપણે કહી શકીએ કે મધ્યક એ એની કિંમત પર આધાર રાખતો નથી, માટે આપણે એની કિંમત કોઈ પણ શૂન્યેતર સંખ્યા લઈ શકીએ. જરૂરી નથી કે તે xi ની કિંમતોમાંથી કોઈ એક હોય. કોષ્ટકમાં જુઓ કે સ્તંભ 4 એ 15નો ગુણિત એટલે કે વર્ગ લંબાઈનો ગુણિત છે. માટે જો સ્તંભ 4ની કિંમતને 15 વડે ભાગીએ તો fi સાથે ગુણવા માટે આપણને નાની કિંમત મળે. આથી ધારો કે ui ઇઝ ઇક્વલ ટુ xi માઇનસ a હોલ અપોન c, જ્યાં a ધારેલો મધ્યક અને c એ વર્ગ લંબાઈ છે. ધારો કે u બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fi ui અપોન સિગ્મા fi. હવે આપણે u બાર અને x બાર વચ્ચેનો સંબંધ મેળવીએ. આપણી પાસે ui ઇઝ ઇક્વલ ટુ xi માઇનસ a હોલ અપોન c છે. તેથી u બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fi ઇન્ટુ બ્રેકેટ xi માઇનસ a હોલ અપોન c હોલ અપોન સિગ્મા fi ઇઝ ઇક્વલ ટુ 1 અપોન c ઇન્ટુ બ્રેકેટ સિગ્મા fi xi માઇનસ a સિગ્મા fi હોલ અપોન સિગ્મા fi ઇઝ ઇક્વલ ટુ 1 અપોન c ઇન્ટુ બ્રેકેટ સિગ્મા fi xi અપોન સિગ્મા fi માઇનસ a ઇઝ ઇક્વલ ટુ 1 અપોન c ઇન્ટુ બ્રેકેટ x બાર માઇનસ a. માટે c ઇન્ટુ u બાર, cu બાર ઇઝ ઇક્વલ ટુ x બાર માઇનસ a. માટે x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ cu બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ c ઇન્ટુ સિગ્મા fi ui અપોન સિગ્મા fi. હવે આપણે કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ ui ની ગણતરી કરીશું. અહીં c ઇઝ ઇક્વલ ટુ 15 છે. વર્ગ fi xi ui ઇઝ ઇક્વલ ટુ xi માઇનસ a હોલ અપોન c fi ui 10 to 25 5 17.5 minus 3 minus 15 25 to 40 21 32.5 minus 2 minus 42 40 to 55 21 47.5 minus 1 minus 21 55 to 70 8 62.5 is equal to a 0 0 70 to 85 25 77.5 1 25 85 to 100 20 92.5 2 40. कुल सिग्मा fi is equal to 100. Sigma fi ui is equal to minus 13. X bar is equal to a plus c into u bar is equal to a plus c into sigma fi ui upon sigma fi is equal to 62.5 plus 15 into bracket minus 13 upon 100 is equal to 62.5 plus 15 into bracket minus 0.13 is equal to 62.5
minus 1.95 is equal to 60.55. આ રીતને વિચલનની રીત કહે છે. સ્ટેપ ડેવિએશન મેથડ કહે છે. આપણે નોંધીએ કે જો બધા જ ડીઆઈમાં કોઈક સામાન્ય અવયવ હોય તો વિચલનની રીત વાપરવી વધુ સરળ બને. ખરેખર તો વર્ગ લંબાઈ સી સમાન હોય તો એ સામે યુઆઈ ઇઝ ઇક્વલ ટુ 0 મળશે અને તેની ઉપર ક્રમમાં -1, -2 તથા નીચે ક્રમમાં 1, 2 મળશે. વર્ગીકૃત માહિતીની બધી જ રીત દ્વારા મેળવેલ મધ્યક સમાન છે. ધારેલા મધ્યકની રીત અને વિચલનની રીત એ મધ્યક શોધવાની સીધી રીતનું સરલીકરણ છે. દાખલો: અહીં આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યક શોધીએ. વર્ગ આવૃત્તિ 0 to 50 10, 50 to 100 15, 100 to 150 30, 150 to 200 20, 200 to 250 15, 250 to 300 8, 300 to 350 2. અહીં a is equal to 175 અને c is equal to 50 લઈ વિચલનની રીતનો ઉપયોગ કરીશું. વર્ગ આવૃત્તિ fi xi ui is equal to xi minus a whole upon c fi ui 0 to 50 10 25 -3 -30 50 to 100 15 75 -2 -30 100 to 150 30 125 -1 -30 150 to 200 20 175 is equal to a 0 0 200 to 250 15 225 1 15 250 to 300 8 275 2 16 300 to 350 2 325 3 6. कुल सिग्मा fi is equal to 100. Sigma fi ui is equal to -53. X bar is equal to a plus sigma fi ui upon sigma fi into c માં કિંમતો મૂકતા. X bar is equal to 175 plus -53 upon 100 into 50 is equal to 175 minus 26.5 is equal to 148.5. આથી માહિતીનો મધ્યક 148.5 છે. દાખલો: કોઈ એક ફેક્ટરીના કામદારોના દૈનિક પગારનું આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે તો તેનો મધ્યક શોધો. વર્ગ આવૃત્તિ 100 to 150 4 150 to 200 8 200 to 250 14 250 to 300 42 300 to 350 50 350 to 400 40 400 to 450 32 450 to 500 6 500 to 550 4
અહીં a is equal to 325 અને c is equal to 50 લઈ વિચલનની રીતનો ઉપયોગ કરીએ. વર્ગ આવૃત્તિ fi xi ui is equal to xi minus a whole upon c fi ui 100 to 150 4 125 minus 4 minus 16 150 to 200 8 175 minus 3 minus 24 200 to 250 14 225 minus 2 minus 28 250 to 300 42 275 minus 1 minus 42 300 to 350 50 325 is equal to a 0 0 350 to 400 40 375 1 40 400 to 450 32 425 2 64 450 to 500 6 475 3 18 500 to 550 4 525 4 16 कुल sigma fi is equal to 200 sigma fi ui is equal to 28 x bar is equal to a plus sigma fi ui upon sigma fi into c માં કિંમતો મૂકતા x bar is equal to 325 plus 28 upon 200 into 50 is equal to 325 plus 7 is equal to 332. આથી કામદારોના દૈનિક પગારનો મધ્યક ₹332 છે. ₹332 છે. દાખલો નીચે આપેલા આવૃત્તિ વિતરણમાં ધોરણ 10ના 140 વિદ્યાર્થીઓએ ગણિતમાં 50 ગુણમાંથી મેળવેલ ગુણ દર્શાવેલ છે. ધારેલ મધ્યકની રીતથી મધ્યક શોધો. વર્ગ આવૃત્તિ 0 to 10 20 10 to 20 24 20 to 30 40 30 to 40 36 40 to 50 20 a is equal to 25 લઈ ધારેલ મધ્યકની રીતનો ઉપયોગ કરીશું. વર્ગ આવૃત્તિ fi xi di is equal to xi minus a fi di 0 to 10 20 5 minus 20 minus 400 10 to 20 24 15 minus 10 minus 240 20 to 30 40 25 is equal to a 0 0 30 to 40 36 35 10 360 40 to 50 20 45 20 400 कुल sigma fi is equal to 140 sigma fi di is equal to 120 x bar is equal to a plus sigma fi di upon sigma fi into c માં કિંમતો મૂકતા x bar is equal to 25 plus 120 upon 140 is equal to 25 plus 0.857 is equal to 25.857
857 આથી વિદ્યાર્થીઓએ ગણિતમાં મેળવેલ ગુણનો મધ્યક 25.857 છે. દાખલો: વિચલનની રીતથી નીચે આપેલા આવૃત્તિ વિતરણનો મધ્યક શોધો. વર્ગ આવૃત્તિ 40 to 50, 5, 50 to 60, 10, 60 to 70, 20, 70 to 80, 9, 80 to 90, 6, 90 to 100, 2. A is equal to 65 અને C is equal to 10 લઈ વિચલનની રીતનો ઉપયોગ કરીશું. વર્ગ આવૃત્તિ FI XI UI is equal to XI minus A whole upon C. FI UI 40 to 50, 5, 45, minus 2, minus 10, 50 to 60, 10, 55, minus 1, minus 10, 60 to 70, 20, 65 is equal to A, 0, 0, 70 to 80, 9, 75, 1, 9, 80 to 90, 6, 85, 2, 12, 90 to 100, 2, 95, 3, 6. कुल सिग्मा FI is equal to 52. Sigma FI UI is equal to 7. X bar is equal to A plus sigma FI UI upon sigma FI into sigma કિંમતો મુકતા. X bar is equal to 65 plus 7 upon 52 into 10 is equal to 65 plus 1.346 is equal to 66.346. આથી માહિતીનો મધ્યક 66.346 છે. દાખલો: નીચે આપેલા આવૃત્તિ વિતરણનો મધ્યક શોધો. વર્ગ આવૃત્તિ 1 to 5 18, 6 to 10 32, 11 to 15 30, 16 to 20 40, 21 to 25 25, 26 to 30 15, 31 to 35 40. જો અહીં A is equal to 18 અને C is equal to 5 લઈ વિચલનની રીતનો ઉપયોગ કરીશું. વર્ગ આવૃત્તિ FI XI UI is equal to XI minus A whole upon C. FI UI 1 to 5 18, 3, minus 3, minus 54, 6 to 10 32, 8, minus 2, minus 64, 11 to 15 30, 13, minus 1, minus 30, 16 to 20 40, 18 is equal to A, 0, 0, 21 to 25 25, 23, 1, 25, 26 to 30 15, 28, 2, 30, 31 to 35 40, 33, 3, 120. कुल sigma FI is equal to 200. Sigma FI UI is equal to 27. X bar is equal to A plus sigma FI UI upon sigma FI into sigma કિંમતો મુકતા. X bar is equal to 18 plus 27 upon 200 into 5
is equal to 18 plus 0.675 is equal to 18.675. આથી માહિતીનો મધ્યક 18.675 છે. દાખલો: બીબીએના વિદ્યાર્થીઓ દ્વારા 600 કુટુંબની દૈનિક આવકનું સર્વેક્ષણ કરવામાં આવ્યો, જે નીચે પ્રમાણે છે. કુટુંબની આવકનો મધ્યક શોધો. આવક રૂપિયામાં. કુટુંબની સંખ્યા 200 to 299, 3, 300 to 399, 61, 400 to 499, 118, 500 to 599, 139, 600 to 699, 126, 700 to 799, 151, 800 to 899, 2. અહીં A is equal to 549.5 અને C is equal to 100 લઈ વિચલનની રીતનો ઉપયોગ કરીશું. આવક, કુટુંબની સંખ્યા FI, XI, UI is equal to XI minus A whole upon C, FI UI, 200 to 299, 3, 249.5, minus 3, minus 9, 300 to 399, 61, 349.5, minus 2, minus 122, 400 to 499, 118, 449.5, minus 1, minus 118, 500 to 599, 139, 549.5 is equal to A, 0, 0, 600 to 699, 126, 649.5, 1, 126, 700 to 799, 151, 749.5, 2, 302, 800 to 899, 2, 849.5, 3, 6. कुल सिग्मा FI is equal to 600, sigma FI UI is equal to 185, X bar is equal to A plus sigma FI UI upon sigma FI into सीमा કિંમતો મુકતા. X bar is equal to 549.5 plus 185 upon 600 into 100 is equal to 549.5 plus 30.83 is equal to 580.33. આથી કુટુંબની દૈનિક આવકનો મધ્યક ₹580.33 છે. રૂપિયા 580.33 છે. દાખલો: નીચે આપેલા 100 અવલોકનના આવૃત્તિ વિતરણનો મધ્યક 148 છે. તો ખૂટતી આવૃત્તિઓ F1 તથા F2 શોધો. વર્ગ આવૃત્તિ 0 to 49 10, 50 to 99 15, 100 to 149 F1, 150 to 199 20, 200 to 249 15, 250 to 299 F2, 300 to 349 2. જો અહીં n is equal to sigma FI
ઇઝ ઇક્વલ ટુ 100 આપેલ છે. a ઇઝ ઇક્વલ ટુ 124.5 અને c ઇઝ ઇક્વલ ટુ 50 લઈ કોષ્ટક બનાવીએ. વર્ગ આવૃત્તિ fi xi ui ઇઝ ઇક્વલ ટુ xi માઇનસ a હોલ અપોન c. fi ui 0 to 49 10 24.5 minus 2 minus 20 50 to 99 15 74.5 minus 1 minus 15 100 to 149 f1 124.5 is equal to a 0 0 150 to 199 20 174.5 1 20 200 to 249 15 224.5 2 30 250 to 299 f2 274.5 3 3f2 300 to 349 2 324.5 4 8 कुल सिग्मा fi is equal to 62 plus f1 plus f2. Sigma fi ui is equal to 23 plus 3f2. N is equal to sigma fi is equal to 100. માટે 62 plus f1 plus f2 is equal to 100. માટે f1 plus f2 is equal to 38. X bar is equal to a plus sigma fi ui upon sigma fi into c. માટે 148 is equal to 124.5 plus 23 plus 3f2 whole upon 100 into 50. માટે 23.5 is equal to 23 plus 3f2 whole upon 2. માટે 47 is equal to 23 plus 3f2. માટે 3f2 is equal to 24. માટે f2 is equal to 8. વળી f1 plus f2 is equal to 38. માટે f1 plus 8 is equal to 38. માટે f1 is equal to 30. આથી ખૂટતી આવૃત્તિઓ f1 is equal to 30 અને f2 is equal to 8 છે. દાખલો નીચે આપેલા આવૃત્તિ વિતરણનો મધ્યક શોધો. વર્ગ આવૃત્તિ 1 to 5 18 6 to 10 32 11 to 15 30 16 to 20 40 21 to 25 25 26 to 30 15 31 to 35 40. જો અહીં a is equal to 18 અને c is equal to 5 લઈ વિચલનની રીતનો ઉપયોગ કરીશું. વર્ગ આવૃત્તિ fi xi ui is equal to xi minus a whole upon c. fi ui 1 to 5 18 3 minus 3 minus 54 6 to 10 32 8 minus 2 minus 64 11 to 15 30 13 minus 1 minus 30 16 to 20 40 18 is equal to a 0 0 21 to 25 25
23, 1, 25, 26 to 30, 15, 28, 2, 30, 31 to 35, 40, 33, 3, 120. कुल sigma fi is equal to 200. Sigma fi ui is equal to 27. X bar is equal to a plus sigma fi ui upon sigma fi into सीमा कीमतों मुक्ता. X bar is equal to 18 plus 27 upon 200 into 5 is equal to 18 plus 0.675 is equal to 18.675. આથી માહિતીનો મધ્યક 18.675 છે. દાખલો: બીબીએના વિદ્યાર્થીઓ દ્વારા 600 કુટુંબની દૈનિક આવકનું સર્વેક્ષણ કરવામાં આવ્યો, જે નીચે પ્રમાણે છે. કુટુંબની આવકનો મધ્યક શોધો. આવક રૂપિયામાં. કુટુંબની સંખ્યા 200 to 299, 3, 300 to 399, 61, 400 to 499, 118, 500 to 599, 139, 600 to 699, 126, 700 to 799, 151, 800 to 899, 2. અહીં a is equal to 549.5 અને c is equal to 100 લઈ વિચલનની રીતનો ઉપયોગ કરીશું. આવક, કુટુંબની સંખ્યા fi, xi, ui is equal to xi minus a whole upon c, fi ui, 200 to 299, 3, 249.5, minus 3, minus 9, 300 to 399, 61, 349.5, minus 2, minus 122, 400 to 499, 118, 449.5, minus 1, minus 118, 500 to 599, 139, 549.5 is equal to a, 0, 0, 600 to 699, 126, 649.5, 1, 126, 700 to 799, 151, 749.5, 2, 302, 800 to 899, 2, 849.5, 3, 6. कुल sigma fi is equal to 600. Sigma fi ui is equal to 185. X bar is equal to a plus sigma fi ui upon sigma fi into सीमा कीमतों मुक्ता. X bar is equal to 549.5 plus 185 upon 600 into 100 is equal to 549.5 plus 30.83 is equal to 580.33. આથી કુટુંબની દૈનિક આવકનો મધ્યક ₹580.33 છે. રૂપિયા 580.33 છે. દાખલો:
નીચે આપેલા 100 અવલોકનના આવૃત્તિ વિતરણનો મધ્યક 148 છે, તો ખૂટતી આવૃત્તિઓ F1 તથા F2 શોધો. વર્ગ આવૃત્તિ 0 to 49 10, 50 to 99 15, 100 to 149 F1, 150 to 199 20, 200 to 249 15, 250 to 299 F2, 300 to 349 2. જો અહીં n સિગ્મા fi 100 આપેલ છે, a 124.5 અને c 50 લઈ કોષ્ટક બનાવીએ. વર્ગ આવૃત્તિ fi xi ui xi minus a whole upon c fi ui 0 to 49 10 24.5 minus 2 minus 20 50 to 99 15 74.5 minus 1 minus 15 100 to 149 F1 124.5 is equal to A 0 0 150 to 199 20 174.5 1 20 200 to 249 15 224.5 2 30 250 to 299 F2 274.5 3 3F2 300 to 349 2 324.5 4 8 कुल सिग्मा fi is equal to 62 plus F1 plus F2. Sigma fi ui is equal to 23 plus 3F2. N is equal to sigma fi is equal to 100. માટે 62 plus F1 plus F2 is equal to 100. માટે F1 plus F2 is equal to 38. X bar is equal to A plus sigma fi ui upon sigma fi into C. માટે 148 is equal to 124.5 plus 23 plus 3F2 whole upon 100 into 50. માટે 23.5 is equal to 23 plus 3F2 whole upon 2. માટે 47 is equal to 23 plus 3F2. માટે 3F2 is equal to 24. માટે F2 is equal to 8. વળી F1 plus F2 is equal to 38. માટે F1 plus 8 is equal to 38. માટે F1 is equal to 30. આથી ખૂટતી આવૃત્તિઓ F1 is equal to 30 અને F2 is equal to 8 છે. વર્ગીકૃત માહિતીનો બહુલક. આપણે યાદ કરીએ કે અવર્ગીકૃત માહિતીમાં જે અવલોકન બીજા અવલોકનોની સરખામણીમાં વધુ વખત પુનરાવર્તિત થાય છે તેને માહિતીનો બહુલક કહે છે. આ પ્રકરણમાં આપણે વર્ગીકૃત માહિતીનો બહુલક શોધવા માટેની રીતની ચર્ચા કરીશું, જેને કેપિટલ Z વડે દર્શાવાય છે. આપણે નીચેના ઉદાહરણ દ્વારા અવર્ગીકૃત માહિતીનો બહુલક કેવી રીતે શોધવો તે જોઈએ. દાખલો: નીચે આપેલા આવૃત્તિ વિતરણનો બહુલક શોધો.
વર્ગ આવૃત્તિ 4 to 8 9 8 to 12 6 12 to 16 12 16 to 20 7 20 to 24 15 24 to 28 1 જુઓ મહત્તમ આવૃત્તિ 15 એ વર્ગ 20 to 24 ની આવૃત્તિ છે માટે બહુલકીય વર્ગ 20 to 24 છે હવે c ઇઝ ઇક્વલ ટુ વર્ગ લંબાઈ ઇઝ ઇક્વલ ટુ 4 l ઇઝ ઇક્વલ ટુ બહુલકીય વર્ગની અધા સીમા ઇઝ ઇક્વલ ટુ 20 f1 ઇઝ ઇક્વલ ટુ બહુલકીય વર્ગની આવૃત્તિ ઇઝ ઇક્વલ ટુ 15 f0 ઇઝ ઇક્વલ ટુ બહુલકીય વર્ગની આગળના વર્ગની આવૃત્તિ ઇઝ ઇક્વલ ટુ 7 f2 ઇઝ ઇક્વલ ટુ બહુલકીય વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ ઇઝ ઇક્વલ ટુ 1 z ઇઝ ઇક્વલ ટુ l પ્લસ ઇન્ટુ બ્રેકેટ f1 માઇનસ f0 હોલ અપોન 2f1 માઇનસ f0 માઇનસ f2 ઇન્ટુ c માં કિંમતો લેતા z ઇઝ ઇક્વલ ટુ 20 પ્લસ ઇન્ટુ બ્રેકેટ 15 માઇનસ 7 હોલ અપોન 2 ઇન્ટુ 15 માઇનસ 7 માઇનસ 1 ઇન્ટુ 4 ઇઝ ઇક્વલ ટુ 20 પ્લસ 8 અપોન 12 ઇન્ટુ 4 ઇઝ ઇક્વલ ટુ 20 પ્લસ 1.45 ઇઝ ઇક્વલ ટુ 21.45 આથી માહિતીનો બહુલક 21.45 છે દાખલો 100 દુકાનોના દરરોજના નફાની માહિતી નીચે પ્રમાણે છે દરરોજનો નફો રૂપિયામાં દુકાનોની સંખ્યા 0 to 100 12 100 to 200 18 200 to 300 27 300 to 400 20 400 to 500 17 500 to 600 6 માહિતીનો બહુલક શોધો જો મહત્તમ આવૃત્તિ 27 એ વર્ગ 200 to 300 ની આવૃત્તિ છે માટે બહુલકીય વર્ગ 200 to 300 છે હવે c ઇઝ ઇક્વલ ટુ વર્ગ લંબાઈ ઇઝ ઇક્વલ ટુ 100 l ઇઝ ઇક્વલ ટુ બહુલકીય વર્ગની અધા સીમા ઇઝ ઇક્વલ ટુ 200 f1 ઇઝ ઇક્વલ ટુ બહુલકીય વર્ગની આવૃત્તિ ઇઝ ઇક્વલ ટુ 27 f0 ઇઝ ઇક્વલ ટુ બહુલકીય વર્ગની આગળના વર્ગની આવૃત્તિ ઇઝ ઇક્વલ ટુ 18 f2 ઇઝ ઇક્વલ ટુ બહુલકીય વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ ઇઝ ઇક્વલ ટુ 20 z ઇઝ ઇક્વલ ટુ l પ્લસ ઇન્ટુ બ્રેકેટ f1 માઇનસ f0 હોલ અપોન 2f1 માઇનસ f0 માઇનસ f2 ઇન્ટુ c માં કિંમતો મૂકતા z ઇઝ ઇક્વલ ટુ 200 પ્લસ ઇન્ટુ બ્રેકેટ 27 માઇનસ 18 હોલ અપોન 2 ઇન્ટુ 27 માઇનસ 18 માઇનસ 20 ઇન્ટુ 100 ઇઝ ઇક્વલ ટુ 200 પ્લસ 9 upon 16 into 100 is equal to 200 plus 56.25 is equal to 256.25 આથી માહિતીનો બહુલક ₹256.25 છે રૂપિયા 256.25 છે દાખલો નીચે આપેલ માહિતી 287 ઇલેક્ટ્રિક ગોળાનું આયુષ્ય કલાકમાં છે આયુષ્ય કલાકમાં ઇલેક્ટ્રિક ગોળાની સંખ્યા
0 to 20, 26, 20 to 40, 31, 40 to 60, 35, 60 to 80, 42, 80 to 100, 82, 100 to 120, 71. ગોળાનું બહુલકીય આયુષ્ય શોધો. જો મહત્તમ આવૃત્તિ 82 એ વર્ગ 80-100ની આવૃત્તિ છે, માટે બહુલકીય વર્ગ 80 to 100 છે. હવે C વર્ગ લંબાઈ = 20, L બહુલકીય વર્ગની અધા સીમા = 80, F1 બહુલકીય વર્ગની આવૃત્તિ = 82, F0 બહુલકીય વર્ગની આગળના વર્ગની આવૃત્તિ = 42, F2 બહુલકીય વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ = 71. Z L plus into bracket F1 minus F0 whole upon 2F1 minus F0 minus F2 into સીમા કિંમતો લેતા Z 80 plus into bracket 82 minus 42 whole upon 2 into 82 minus 42 minus 71 into 20 = 80 plus 40 upon 51 into 20 = 80 plus 15.69 = 95.69. આથી ગોળાનું બહુલકીય આયુષ્ય 95.69 કલાક છે. દાખલો: નીચે આપેલા આવૃત્તિ વિતરણનો મધ્યક શોધો. વર્ગ આવૃત્તિ 1 to 5 18, 6 to 10 32, 11 to 15 30, 16 to 20 40, 21 to 25 25, 26 to 30 15, 31 to 35 40. જો અહીં A = 18 અને C = 5 લઈ વિચલનની રીતનો ઉપયોગ કરીશું. વર્ગ આવૃત્તિ FI XI UI = XI minus A whole upon C. FI UI 1 to 5 18 3 minus 3 minus 54, 6 to 10 32, 8 minus 2 minus 64, 11 to 15 30, 13 minus 1 minus 30, 16 to 20 40, 18 = A 0 0, 21 to 25 25, 23 1 25, 26 to 30 15, 28 2 30, 31 to 35 40, 33 3 120. कुल सिग्मा FI = 200. Sigma FI UI = 27. X bar = A plus sigma FI UI upon sigma FI into सीमा કિંમતો મુકતા. X bar = 18 plus 27 upon 200 into 5 = 18 plus 0.675 = 18.675. આથી માહિતીનો મધ્યક 18.675
675 છે. દાખલો: બીબીએના વિદ્યાર્થીઓ દ્વારા 600 કુટુંબની દૈનિક આવકનું સર્વેક્ષણ કરવામાં આવ્યો, જે નીચે પ્રમાણે છે. કુટુંબની આવકનો મધ્યક શોધો. આવક રૂપિયામાં. કુટુંબની સંખ્યા 200 to 299, 3, 300 to 399, 61, 400 to 499, 118, 500 to 599, 139, 600 to 699, 126, 700 to 799, 151, 800 to 899, 2. અહીં A is equal to 549.5 અને C is equal to 100 લઈ વિચલનની રીતનો ઉપયોગ કરીશું. આવક, કુટુંબની સંખ્યા FI, XI, UI is equal to XI minus A whole upon C, FI UI, 200 to 299, 3, 249.5, minus 3, minus 9, 300 to 399, 61, 349.5, minus 2, minus 122, 400 to 499, 118, 449.5, minus 1, minus 118, 500 to 599, 139, 549.5 is equal to A, 0, 0, 600 to 699, 126, 649.5, 1, 126, 700 to 799, 151, 749.5, 2, 302, 800 to 899, 2, 849.5, 3, 6. कुल सिग्मा FI is equal to 600, sigma FI UI is equal to 185, X bar is equal to A plus sigma FI UI upon sigma FI into सीमा किम्मतों मुक्ता. X bar is equal to 549.5 plus 185 upon 600 into 100 is equal to 549.5 plus 30.83 is equal to 580.33. આથી કુટુંબની દૈનિક આવકનો મધ્યક ₹580.33 છે. રૂપિયા 580.33 છે. દાખલો: નીચે આપેલા 100 અવલોકનના આવૃત્તિ વિતરણનો મધ્યક 148 છે. તો ખૂટતી આવૃત્તિઓ F1 તથા F2 શોધો. વર્ગ આવૃત્તિ 0 to 49 10, 50 to 99 15, 100 to 149 F1, 150 to 199 20, 200 to 249 15, 250 to 299 F2, 300 to 349 2. જો અહીં n is equal to sigma fi is equal to 100 આપેલ છે, a is equal to 124.5 અને c is equal to 50 લઈ કોષ્ટક બનાવીએ. વર્ગ આવૃત્તિ fi, xi,
ui is equal to xi minus a whole upon c. fi ui 0 to 49, 10, 24.5, minus 2, minus 20, 50 to 99, 15, 74.5, minus 1, minus 15, 100 to 149, f1, 124.5 is equal to a, 0, 0. 150 to 199, 20, 174.5, 1, 20, 200 to 249, 15, 224.5, 2, 30, 250 to 299, f2, 274.5, 3, 3f2, 300 to 349, 2, 324.5, 4, 8. Kul sigma fi is equal to 62 plus f1 plus f2. Sigma fi ui is equal to 23 plus 3f2. N is equal to sigma fi is equal to 100. માટે 62 plus f1 plus f2 is equal to 100. માટે f1 plus f2 is equal to 38. x bar is equal to a plus sigma fi ui upon sigma fi into c. માટે 148 is equal to 124.5 plus 23 plus 3f2 whole upon 100 into 50. માટે 23.5 is equal to 23 plus 3f2 whole upon 2. માટે 47 is equal to 23 plus 3f2. માટે 3f2 is equal to 24. માટે f2 is equal to 8. વળી f1 plus f2 is equal to 38. માટે f1 plus 8 is equal to 38. માટે f1 is equal to 30. આથી ખૂટતી આવૃત્તિઓ f1 is equal to 30 અને f2 is equal to 8 છે. દાખલો નીચે આપેલી માહિતીનો મધ્યસ્થ શોધો. ચલની કિંમત આવૃત્તિ 12, 7, 13, 10, 14, 15, 15, 18, 16, 20, 17, 10, 18, 9, 19, 8, 20, 3. ચલની કિંમત આવૃત્તિ f, સંચય આવૃત્તિ cf. 12, 7, 7, 13, 10. 7 plus 10 is equal to 17. 14, 15. 17 plus 15 is equal to 32. 15, 18. 32 plus 18 is equal to 50. 16, 20. 50 plus 20 is equal to 70. 17, 10. 70 plus 10 is equal to 80. 18, 9. 80 plus 9 is equal to 89. 19, 8. 89 plus 8 is equal to 97. 20, 3. 97 plus 3 is equal to
100. જો કુલ અવલોકનો n ઇઝ ઇક્વલ ટુ 100 છે માટે n/2 ઇઝ ઇક્વલ ટુ 100/2 ઇઝ ઇક્વલ ટુ 50. સંચય આવૃત્તિના સ્તંભમાંથી જણાય છે કે 50મું અવલોકન ઇઝ ઇક્વલ ટુ 15 અને 51મું અવલોકન ઇઝ ઇક્વલ ટુ 16 છે. માટે મધ્યસ્થ m ઇઝ ઇક્વલ ટુ 15 પ્લસ 16 હોલ અપોન 2 ઇઝ ઇક્વલ ટુ 31/2 ઇઝ ઇક્વલ ટુ 15.5. આથી માહિતીનો મધ્યસ્થ 15.5 છે. દાખલો: નીચે આપેલા આવૃત્તિ વિતરણ પરથી માહિતીનો મધ્યસ્થ શોધો. વર્ગ આવૃત્તિ 0 to 100 64, 100 to 200 62, 200 to 300 84, 300 to 400 72, 400 to 500 66, 500 to 600 52. વર્ગ આવૃત્તિ F સંચય આવૃત્તિ CF 0 to 100 64, 64, 100 to 200 62, 64 plus 62 is equal to 126, 200 to 300 84, 126 plus 84 is equal to 210, 300 to 400 72, 210 plus 72 is equal to 282, 400 to 500 66, 282 plus 66 is equal to 348, 500 to 600 52, 348 plus 52 is equal to 400. n is equal to 400 હોવાથી n/2 is equal to 200. 200 થી તરત મોટી સંચય આવૃત્તિ 210 એ વર્ગ 200 to 300 ની સંચય આવૃત્તિ છે. માટે વર્ગ 200 to 300 એ મધ્યસ્થ વર્ગ છે. માટે L is equal to 200. n/2 is equal to 200. CF is equal to 126. F is equal to 84 અને C is equal to 100. M is equal to L plus into bracket n/2 minus CF whole upon F into C માં કિંમતો લેતા M is equal to 200 plus into bracket 200 minus 126 whole upon 84 into 100 is equal to 200 plus 74 into 100 upon 84 is equal to 200 plus 7400 upon 84 is equal to 200 plus 88.10 is equal to 288.10. આથી માહિતીનો મધ્યસ્થ 288.10 છે. દાખલો: નીચે આપેલી માહિતીનો મધ્યસ્થ 38 છે. A અને B ની કિંમત શોધો. કુલ આવૃત્તિ 400 છે. 400 છે. વર્ગ આવૃત્તિ 10 to 20 42, 20 to 30 38, 30 to 40 A, 40 to 50 54, 50 to 60 B, 60 to 70 36, 70
to 80, 32. માહિતીનો મધ્યસ્થ 38 છે, જે વર્ગ 30 to 40 માં સમાય છે. માટે વર્ગ 30 to 40 મધ્યસ્થ વર્ગ છે. વર્ગ આવૃત્તિ F, સંચય આવૃત્તિ CF. 10 to 20, 42, 42. 20 to 30, 38. 42 plus 38 is equal to 80. 30 to 40. A, 80 plus A is equal to 80 plus A. 40 to 50, 54. 80 plus A plus 54 is equal to 134 plus A. 50 to 60. B, 134 plus A plus B is equal to 134 plus A plus B. 60 to 70. 36. 134 plus A plus B plus 36 is equal to 170 plus A plus B. 70 to 80. 32. 170 plus A plus B plus 32 is equal to 202 plus A plus B. જો n is equal to 400 છે, માટે 202 plus A plus B is equal to 400. માટે A plus B is equal to 198. n is equal to 400 હોવાથી n upon 2 is equal to 200. વર્ગ 30 to 40 મધ્યસ્થ વર્ગ છે, માટે L is equal to 30. n upon 2 is equal to 200. CF is equal to 80. F is equal to A અને C is equal to 10. M is equal to L plus into bracket n upon 2 minus CF whole upon F into C માં કિંમતો લેતા 38 is equal to 30 plus 200 minus 80 whole upon A into 10. માટે 8 is equal to 120 into 10 upon A. માટે A is equal to 1200 upon 8. માટે A is equal to 150. હવે A plus B is equal to 198. માટે 150 plus B is equal to 198. માટે B is equal to 48. આથી A is equal to 150 અને B is equal to 48 છે. દાખલો ધોરણ 10ના 50 વિદ્યાર્થીઓના ગણિતમાં 80 ગુણમાંથી મેળવેલ ગુણ નીચેના આવૃત્તિ વિતરણમાં છે. મધ્યસ્થ શોધો. વર્ગ આવૃત્તિ 0 to 10 2, 10 to 20 5, 20 to 30 8, 30 to 40 16, 40 to 50 9, 50 to 60 5, 60 to 70 3, 70 to 80 2. વર્ગ આવૃત્તિ F, સંચય આવૃત્તિ CF. 0 to 10 2, 2, 10 to 20 5, 2 plus 5 is equal to 7, 20 to 30 8, 7 plus 8 is equal to 15, 30 to 40 16, 15 plus 16 is equal to 31, 40 to 50 9, 31 plus 9 is equal to 40, 50 to 60 5, 40
plus 5 is equal to 45. 60 to 70. 3. 45 plus 3 is equal to 48. 70 to 80. 2. 48 plus 2 is equal to 50. જો n is equal to 50 હોવાથી n upon 2 is equal to 25. 25 થી તરત મોટી સંચય આવૃત્તિ 31 એ વર્ગ 30 to 40 ની સંચય આવૃત્તિ છે. માટે વર્ગ 30 to 40 મધ્યસ્થ વર્ગ છે. માટે L is equal to 30. n upon 2 is equal to 25. CF is equal to 15. F is equal to 16. અને C is equal to 10. M is equal to L plus into bracket n upon 2 minus CF whole upon F into C માં કિંમતો લેતા M is equal to 30 plus 25 minus 15 whole upon 16 into 10 is equal to 30 plus 6.25 is equal to 36.25. આથી માહિતીનો મધ્યસ્થ 36.25 ગુણ છે. સંચય આવૃત્તિ વિતરણની આલેખાત્મક રજૂઆત. આપણે જાણીએ છીએ કે એક ચિત્ર હજારો શબ્દની ગરજ સારે છે. દાખલા તરીકે કોષ્ટકમાં આપેલ સંચય આવૃત્તિ વિતરણ લઈએ. યાદ રાખો 10, 20, 30 to 100 એ વર્ગની ઉર્ધ્વ સીમા છે. કોષ્ટકની માહિતીને દર્શાવવા માટે આપણે એક્સ અક્ષ પર વર્ગની ઉર્ધ્વ સીમા લઈશું અને તેને સંબંધિત સંચય આવૃત્તિ યોગ્ય સ્કેલ માપ લઈ વાય અક્ષ પર લઈશું. સ્કેલ માપ બંને અક્ષો પર સમાન ન પણ હોય. હવે આપણે ક્રમયુક્ત જોડ ઉર્ધ્વ સીમા તેને સંગત સંચય આવૃત્તિને આલેખ પર આલેખીશું. એટલે કે 10, 2, 20, 5, 30, 8, 40, 12, 50, 15, 60, 19, 70, 26, 80, 37, 90, 45, 100, 55. આ બિંદુઓને આલેખ પત્ર પર લઈ આ બિંદુઓને સરળ વક્ર દ્વારા જોડીશું. આ રીતે મેળવેલ વક્રને સંચય આવૃત્તિ વક્ર કહે છે અથવા ઓજાયવ કહે છે. થી ઓછા પ્રકારનો આલેખ. હવે આપણે થી વધુ પ્રકારનો આલેખ ઓજાયવ દોરીશું. અહીં 0, 10, 20 to 90 એ વર્ગની અધઃ સીમા છે. થી વધુ પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર દોરવા માટે એક્સ અક્ષ પર વર્ગની અધઃ સીમા અને તેને સંગત સંચય આવૃત્તિ વાય અક્ષ પર લઈશું. ત્યાર પછી આપણે ક્રમયુક્ત જોડ અધઃ સીમા તેને સંગત સંચય આવૃત્તિને આલેખીશું. એટલે કે 0, 55, 10, 53, 20, 50, 30, 47, 40, 43, 50, 40, 60, 36, 70, 29, 80, 18, 90, 10 ને આલેખ પત્ર પર લઈ બધા જ બિંદુઓને સરળ વક્ર દ્વારા જોડીશું. આ રીતે મેળવેલ વક્રને સંચય આવૃત્તિ વક્ર અથવા ઓજાયવ કહે છે. થી વધુ પ્રકારનો. કોઈપણ રીતે ઓજાયવ વક્રો મધ્યસ્થ સાથે સંબંધ ધરાવે છે. એક સરળ રસ્તો એ છે કે n/2 ઇઝ ઇક્વલ ટુ 55/2 ઇઝ ઇક્વલ ટુ 27.5 ને વાય અક્ષ પર દર્શાવો અને ત્યાંથી એક્સ અક્ષને સમાંતર રેખા દોરો જે ઓજાયવ વક્રને જ્યાં છેદે ત્યાંથી
વાય અક્ષને સમાંતર રેખા દોરો. તે એક્સ અક્ષને જ્યાં મળે તે સંખ્યા મધ્યસ્થ છે. મધ્યસ્થ મેળવવાનો બીજો રસ્તો નીચે પ્રમાણે છે. એક જ આલેખ પર બંને ઓજાયુ થી વધુ પ્રકાર અને થી ઓછા પ્રકારનો આલેખ દોરો. બંને ઓજાયુ એકબીજાને એક બિંદુએ છેદશે. આ બિંદુથી આપણે એક્સ અક્ષને લંબ દોરીએ અને એક્સ અક્ષને જે બિંદુમાં છેદે તેનો એક્સ યામ મધ્યસ્થ હોય.